જ્ઞાતિ તમારી જ્ઞાતિ પેટી જ્ઞાતિ અને પગરખા બહાર કાઢો. મતલબ જ્ઞાતિ એટલે બધા એકબીજાને પૂછે ને નાત જાત કોણ કહેવાય, અમે તો આ જાતના, તો એ કહે છે તમારી જાતિ અને પગરખા બધું બહાર કાઢો, આ ઘરમાં ના જોઈએ, આ ઘરમાં ના જોઈએ, બંધારણના ઘરમાં. બરાબર? પછી આ પહેલો ઓરડો છે. બરાબર? એમાં શું લખ્યું છે? તમારો શું લખ્યું? ત્યાં લખ્યું છે આ વાત અભરછેટ જિંદગીમાં પ્રગતિ કરવાની તમામ તકના દરવાજા બંધ કરી દે છે. ડૉક્ટર આંબેડકર. શું કહેવા માંગે છે? તો મતલબ જિંદગીના પ્રગતિ કરવા તકના દરવાજા બંધ કરી દે છે. કોણ કરે છે? એમ શું ડૉક્ટર આંબેડકર. શું બંધ કરે છે? આભડછેટ. આભડછેટ એટલે? આભડછેટ એટલે હું તમને ઓળી ના શકું. હા, તો એ જે માને ને એના માટે જિંદગીના પ્રગતિ કરવાના દરવાજા બંધ થઈ જાય, એ પ્રગતિ ના કરી શકે. એટલે પ્રગતિ કરવી હોય તો શું કરવાનું? આભડછેટ ફેંકી દેવાની. બરાબર ને? ઓકે. પછી પાછળ આ 18 વર્ષની ઉંમર મને મત આપવાનો અધિકાર મળશે. ઉંમરે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો અધિકાર મળશે. એટલે 21 વર્ષ પછી મતલબ સરપંચ બનવું હોય, તલાટી બનવું હોય તો. તલાટી તો નોકરી છે, હા, પણ સરપંચ અને પંચાયત સભ્યની ચૂંટણી લડવી હોય ને તો તારે 21 વર્ષની ઉંમર જોઈએ. પછી ત્રીજું શું લખ્યું છે? 25 વર્ષની ઉંમરે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાનો અધિકાર મળશે. લોકસભા એટલે દિલ્હીમાં જે પાર્લામેન્ટ કે એ લોકસભા કે આ મોદી છે એ લોકસભામાં સભ્ય છે. બરાબર ને? એટલે એ ચૂંટણી જીતવી પડે. તો એ ક્યારે મળે મત આપવાનો અધિકાર? કેટલા વર્ષે? માર્ચ ત્યાં લખેલું છે 18. માર્ચ. લોકસભા 25. હા, તારે લોકસભાની ચૂંટણી લડવી હોય ને તો 18 વર્ષે તું મત આપી શકે, પણ ચૂંટણી લડવી હોય તો તારી ઉંમર કેટલા વર્ષ જોઈએ? 25 જોઈએ. બરાબર? અને પંચાયતની ચૂંટણી લડવું હોય તો પંચાયત 21 જોઈએ. મતલબ જો મારી મમ્મી ખેતરમાં જતી હોય, હું ના જતો હોય, મતલબ મને જેવું હોય તો મતલબ એવું કહેવાય તો સમજો. શું સમજવાનું? તો સમજો મતલબ મમ્મીની વાત માની કહેવાનું. એટલે કેમ આવું થાય છે એવું સમજવાનું. બરાબર? તો વિચારો, સમજો, અધ્યયન કરો. અભ્યાસ કરો. કે ના ખબર પડતી હોય તો વાંચો, અભ્યાસ કરો, શોધી કાઢો. જાંચ કરો. મતલબ તમે બીમાર થઈ ગયા, આમ કરીને જાંચ કરવાની. તપાસ કરો. તપાસ એટલે હિન્દીમાં જાંચ, ગુજરાતીમાં તપાસ. કે ભાઈ કેમ આજે મોટું આવ્યો ને ક્લાસમાં? તપાસ કરો. એ તો રખડવા ગયો હતો એવું નહીં માન લેવાનું. તપાસ કરવાની. કદાચ બીમાર પણ હોય ઘરે, હે ને? કદાચ તબિયત સારી ના હોય. બરાબર? એટલે તપાસ કરવાની. ફિર સહી લગે તો માનો. શું? જો સોચો, સમજો, અધ્યયન કરો, जांच करो, फिर सही लगे तो मानो. सही लगे तो मानो मतलब ઇન્દુ માસી એવું કે તમે તને ફરવા લઈ જાઓ,
શું બીજા બોલો સહી લગે તો માનો. મતલબ હિન્દુ માસે કે તો તમે ફરવા નહીં ગયો સહી. મતલબ તમે મને ફરવા લઈ જતા હોય તો મને સહી લાગે તો તમે જોડે આવો ઓકે એટલે કોઈ પણ વસ્તુ આપણને કોઈ કહે તો માનીને લેવાનું, વિચારવાનું, સમજવાનું, અભ્યાસ કરવાનો, તપાસ કરવાની કે આમ કેમ કહે છે, અને પછી મને જો સાચું લાગે, સહી એટલે યોગ્ય લાગે, સાચું લાગે તો માનવાનું, બાકી માનવાનું નહીં નહીં. કોઈ કહે લે ભાઈ આ પૈસા લઈ લે તો શું કરવાનું આપણે? નહીં માનું નહીં શું લેવાનું. કરવા પૈસા આપે છે, કોણ છે, ક્યાંથી લાવે પૈસા? એમ પછી કોઈ એમ પાછળ પોલીસ પકડવાતું હોય આપણે ના હા. લેતા આપણે પછી લઈ રાઈટ. જઈએ એટલે માનીને લેવાનું પણ, બરાબર? અચ્છા, પછી આ શું લખ્યું છે બાબા સાહેબે? બંધારણ તે વકીલો માટેનું માત્ર પુસ્તક નથી પણ તે જિંદગીનું વાહન છે. એટલે મતલબ જિંદગીનું વાહન બંધારણ છે ને બંધારણ એ મતલબ ખાલી ચોપડી નથી કાયદાની, પણ જિંદગીનું વાહન એટલે જિંદગીનું વાહન પર મતલબ એની આપણે બધા અધિકાર હા, એટલે આપણે આ ગાડીમાં બેઠા હોય તો ગાડી શું કરે? તો આપણને લઈ જાય. એવું બંધારણ આપણા જિંદગીમાં હોય ને તો આપણને એ આગળ કઈ રીતે જવું છે, ક્યાં જવું છે તમારે, કેવી રીતે જીવવું છે એ શીખવાડે આપણને, બરાબર? અને પછી આ શું છે અહીંયા જોયું? આ ટાઈમ ટેબલ છે. જો સૂરજ ઉગ્યો ને તો સવારે ઉઠવાનો ટાઈમ થયો, પછી બ્રશ કરો, પછી ટોયલેટ જાઓ અને ટોયલેટ સાફ કરો, બરાબર છે? પછી માને રસોડામાં મદદ કરો, પછી મારી પથારી છે ને વાળી લેવાની જાતે, મારો રૂમ સાફ કરી દેવાનો, બરાબર? પછી નાસ્તો કરવાનો અને પ્લેટ સાફ કરવું, સાફ કરી દેવાની, અને પછી કપડાં પહેરવા મારા કપડાં છે એ જાતે ધોવાના, બરાબર? એ કોઈ નહીં કરવાનું, તમે ધોઈ નાખો, જાતે ધોઈ નાખવાનું. ત્યાં હું જોઉં આજના દિવસે રાઈટ? જે થવાનું છે એને ભવિષ્ય કહેવાય, બરાબર? અને અત્યારે છે, ચાલી રહ્યું છે અત્યારે, એને વર્તમાન કહેવાય. હમ? બરાબર? ઓકે, એટલું પૂરતું છે આજના પૂરતું કરવું છે. બીજું કરું રિવાજો માન્યતા કે ભાષા પ્રયોગ સ્ત્રી ગૌરવની વિરુદ્ધ હોય તેનો ત્યાગ કરવો તે દરેક નાગરિકનો ફરજ છે. એટલે જે રિવાજ એટલે મતલબ કોઈનું લગન હોય એમાં આ પીઠી હોય એ રિવાજ. હા, વેરી ગુડ. એવા રિવાજો, બરાબર? વેરી ગુડ. પછી માન્યતા એટલે આપણે જે માનીએ એને માન્યતા કહેવાય. એ ભાષા પ્રયોગ, ભાષા એટલે ભાષા મતલબ આપણે આપણે ગુજરાતી ભાષા એટલે જે બોલીએ છે, હા, કોઈ બી ભાષા બોલીએ એ જે રિવાજ, માન્યતા અને ભાષા સ્ત્રી ગૌરવની વિરુદ્ધ હોય, એટલે વિરુદ્ધ જેનાથી સ્ત્રીઓની ઇજ્જત છે ને એનું અપમાન થાય, બરાબર? આપણે કોઈ ગાળ બોલીએ છોકરીને તો શું થાય? એનું અપમાન થાય. કે આપણે કહીએ કે આ તો ડોબી છે તો શું થાય? અપમાન થાય. તો એવી રિવાજ, માન્યતા કે ભાષા જે સ્ત્રીનું અપમાન કરે એનો ત્યાગ કરવો. ત્યાગ કરવો એટલે મતલબ એના માનના હા, ત્યાગ કરવો, છોડી દેવાનું, બોલવાનું જ નહીં એવું કશું, બરાબર? એટલે બોલતા પહેલાં વિચારવાનું કે હું બોલું છું તે બરાબર બોલું છું, બરાબર? હે ને? કે રિવાજ કરતાં પહેલાં અમે હમણાં ગયા ને ગામમાં તો બધા ખબર શું કરે? નાની છોકરીઓ તારે જેવી અહીંયા માટલું મૂકે અને હાથમાં થાળી હોય, ચાંદલો અને એ બધું કરવા આવે. તો પછી મેં કહું કેમ છોકરીઓ આવે છે, છોકરા કેમ નહીં આવતા? તો પછી કે એમાં એવું છે ને, એક રિવાજ છે, માન્યતા કે નાની છોકરી હોય લગ્ન ના થયા હોય તો એના શુકન સારા થાય. શું થાય? શુકન તો મેં કહું કે વિધવા હોય તો ના
તો કે ના ના એ તો અપમાન થાય. તો એ બંધારણ એવું આપણે માનીએ કે વિધવા સ્ત્રી આવે તો અપશુકન થાય, તો એ બંધારણમાં એવું લખેલું છે બાબા સાહેબે? શું લખ્યું છે? તો બધાને પેલી એ બની ગઈ. હા, બાબા સાહેબે તો એવું લખ્યું કે આ બધું ફેંકી દેવાનું, બદલી કાઢવાનું. એટલે અમે નવું કર્યું કે છોકરા અને છોકરી બંને આવે અને હાથમાં બંધારણ લઈને આવે, એટલે ખાલી આપણે આમ કહીને એનું સ્વાગત કરીએ, બરાબર? એટલે એ રિવાજો બદલી કાઢે આપણે, બરાબર? કે રિવાજો, આવા રિવાજ ખોટા છે. પછી અહીંયા આ શું લખ્યું છે? મારા દાદી ખેડૂત હતા. એટલે મતલબ મારા દાદી એ મતલબ ખેતરમાં બધું કામ, લેંદા, રોપો, પાણી વાળવા એવું. દાદાજી કરે છે? હા, પણ ગામડામાં બધા શું કહે? દાદા ખેડૂત હતા. દાદી તો કે દાદી કંઈ નતા કરતા, પણ જે પણ કામ કરે એ ખેડૂત કહેવાય. દાદા હોય કે દાદી હોય, છોકરો કે છોકરી. એટલે લખ્યું છે મારા દાદી ખેડૂત હતા. તારે લખવાનું તારા બંધારણમાં મારા દાદી તો ખેડૂત છે. હે, કોઈને કોઈ પૂછે ને કે દાદી શું કરે છે તો શું કહેશે? મારા દાદી ખેડૂત છે. પછી મારી બે બહેનો વકીલ ડૉક્ટર છે. હા, તો અહીંયા તારે લખવું હોય તારા ઘર વિશે તો શું લખેલું? મારા માસી અને બીજા માસી એક ડાયરેક્ટ અને એક પીએ છે. વેરી ગુડ, વેરી ગુડ. બરાબર, કોઈ છોકરીઓ પણ કરી શકે છે આવું બધું, હે ને? ઓકે, પછી શું કરવું અને શું ન કરવું. ઓકે, પરીક્ષામાં પાસ થવા બાધા રાખવી, મહેનત કરવી. હા, તો શું કરવાનું? મહેનત કરવી. મહેનત કરવી. કેમ બાધા કેમ નહીં રાખવાની? અને એ તો બધું ધારણા રહેતું. હા, એનાથી કંઈ પાસ ના થાય, બરાબર? ઓકે, વેરી ગુડ. પછી માદગીમાંથી સાજા થવા, દોરા ધાગા કરવા, દવા કરાવી. હા, દવા કરાવો તો જ સાજા થાવ ને. પૂરા ધાગાથી કોઈ સાજું ના થવાય. પછી એ નીચે શું છે? સાચું. સાચું શું, ખોટું શું. બિલાડી રસ્તો કાઢી બિલાડી રસ્તે આડી આવે. આડી આવે તો પશુ અપશુકન થાય. અપશુકન થાય. થાય ના થાય? ઓકે, પછી વિધવાનું મોં જોઈએ તો અપશુકન થાય. થાય ના થાય. ના થાય. છોકરીમાં બુદ્ધિ ઓછી, છોકરામાં વધુ હોય. બધામાં એક જ. બદામ કરી હોય. પછી તેરનો આંકડો અપશુકન અપશુકન્યાળ અપશુકની યાદ કહેવાય. કહેવાય ના કહેવાય? બધા આંકડા સરખા છે. વાહ, તું ફર્સ્ટ ગયો. ઘરમાં ઝાડુ પોતા મારવાનું કે વાસણો ઘસવાનું કામ માત્ર છોકરા કે સ્ત્રીનું છોકરી કે સ્ત્રીનું નથી. સાચું? ના. અરે શું? ઘરમાં ઝાડુ પોતું મારવાનું કે વાસણો ઘસવાનું કામ માત્ર છોકરી કે સ્ત્રીનું નથી. ખોટું. ખોટું. બધાનું છે. પુરુષ છોકરાનું છે, બરાબર? ઓકે. ધર્મગ્રંથ એટલે ઘરમાં એટલે હિન્દુ મુસલમાન હોય ને એને એ પોતાનું ધર્મ. એની ચોપડી. કુરાન તો મુસલમાનનું ધર્મગ્રંથ, પછી ગીતા તો હિન્દુઓનું, બાઇબલ તો ખ્રિસ્તીઓનું. તેથી કોની વાત માનું? બંધારણની માનું કે ધર્મગ્રંથની? બરાબર? હવે જો અહીં નીચે બંધારણ. અચ્છા, અહીં જોઈ લે. હા, બંધારણ કહે છે તમામ લોકો સરખા છે, સ્ત્રી પુરુષની સમાન અધિકાર છે, વિજ્ઞાનના રસ્તે ચાલો. બંધારણ કહે છે, બરાબર? અને ધર્મગ્રંથ શું કહે છે? ધર્મગ્રંથ કહે છે લોકો ઊંચા નીચા છે, સ્ત્રી પુરુષની દાસી છે, નસીબમાં હશે તો મળશે. કયું સાચું? બંધારણનું સાચું કે ધર્મગ્રંથનું? બંધારણ. કેમ?
એક એવું કે તો બધા તમામ લોકો સરકાર છે અને ધર્મગ્રંથ શું કહે છે? તો ઊંચા નીચા. હા, એટલે સાચું નથી, બરાબર ને? ઓકે, પછી આ શું લખ્યું છે દરવાજામાં? ઓકે, આ ચોક લીધું છે. ઓકે. મને એવો ધર્મ પસંદ છે જે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા પાઠ શીખવે છે. ડૉક્ટર આંબેડકર. એટલે શું બરાબર? મતલબ મને જે એવો ધર્મ પસંદ છે સમાનતા અને સ્વતંત્રતાનું બંધુતાના પાઠ શીખવે ભણાવશે, છે. હા, એનો એવું. પછી હું છોટે ભીમ પત્રકાર છું. મારા ગામમાં આટલું તપાસ કરીશ. કરીશ. પત્રકાર એટલે? પત્રકાર મતલબ આ ન્યૂઝ કરે ને? હા, એનો પત્રકાર. તો હું છોટે ભીમ પત્રકાર છું. મારા ગામમાં આટલી તપાસ કરીશ. શું તપાસ કરવાની છે? ચૂંટાયેલી સ્ત્રી સરપંચ વહીવટ કરે છે તેનો પતિ. એટલે એની તપાસ કરીશું. કોણે જોવું જોઈએ? એ સ્ત્રી. સ્ત્રીએ, કારણ કે એ ચૂંટણી જીતી છે, હે ને? ઓકે, પછી સમગ્ર ગામને સ્ટ્રીટ લાઇટ. સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા, ગટર વ્યવસ્થા અને પીવાનું સ્વચ્છ પાણી બધાને મળે છે. એ તપાસ કરીશું કે મળે છે બધાને, લાઇટો ચાલુ છે, હા, અને આખા ગામમાં ગટર વ્યવસ્થા છે, એ બધું ઉભરાઈ ગયું છે. ના હોય તો પછી સરપંચને ફરિયાદ કરવાની કે આ તાત્કાલિક રિપેર કરાવો. પછી ગામમાં આભડછેદ પાડવામાં આવે છે. એની તપાસ કરીશું. ગામમાં કુપોષિત બાળકો કેટલા? કુપોષિત એટલે કુપોષિત એટલા રોગ થાય છે. 3 જ વસ્તુ જોવાની કે એની ઊંચાઈ જેટલી હોય ને એના પ્રમાણમાં વજન ઓછું હોય તો કુપોષિત કહેવાય. પછી આટલા વર્ષનું બાળક થયું ને જો એનું વજન ના વધતું હોય તો એને કુપોષિત કહેવાય. બરાબર છે? આ 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હા, કેટલા બાળકોએ ભણવાનું છોડી દીધું છે? હા, કેટલા છોકરા છે કે નિશાળ નથી જતા એ તપાસ કરવાની. બરાબર. પછી અગત્યના ફોન નંબર પોલીસ 100. આ બધા કેમ નંબર આપે છે? મતલબ કશું થાય ને આની પોલીસને 100 નંબર પર ફોન કરો. પછી એમ્બ્યુલન્સ. તો 108. એમ્બ્યુલન્સ એટલે 108. એમ્બ્યુલન્સ એટલે એમ્બ્યુલન્સ એટલે બીમાર લોકોને હોસ્પિટલ. હા. પછી ફાયર બ્રિગેડ 101. ફાયર બ્રિગેડ એટલે ફાયર બ્રિગેડ એટલે આગના ઘટે બોમ્બા લઈને આવે. બરાબર. 3 હેલ્પલાઇન એટલે સ્ત્રી હેલ્પલાઇન 181. હેલ્પલાઇન, સ્ત્રી હેલ્પલાઇન એટલે મતલબ સ્ત્રી હોય એને જો પેલું એને કોઈ હેરાન કરે, એનો પતિ મારઝૂડ કરે કે કોઈ એને હે ને ગાળો બોલતું હોય, ઝઘડો કરતું હોય, તરત જ એ નંબર પર કરો તો પોલીસ આવી જાય. બરાબર. ઓકે. પછી છેલ્લું આટલું છે, गांव के खेल मैदान में सभी बच्चों का खेलने का अधिकार. बराबर. ओके. અને सरकारी पैसे और सरकारी भूमि पर बने स्मशान गृह गांव के सभी लोगों स्मशान गृह पर गांव के सभी लोगों का अधिकार. એટલે જે સ્મશાન ગૃહ બન્યા હોય જેમાં સરકારી પૈસા હોય, સરકારના પૈસા હોય કે સરકારી જમીન પર હોય તો એમાં ગામના તમામ લોકો એમના મરેલા હોય એમનું અંતિમ વિધિ કરી શકે. બરાબર. ઓકે. અને છેલ્લું છે એ પંચાયતનું, વિધાનસભા, લોકસભાનું છે એ પતાવી દઈશું આપણે. પણ તમને આવડી ગયું બધાને, પાસ થઈ ગયું. ટાઈમ કેટલાક ઉઠવાનું? 8. તો લખી દેવાનું 8 વાગે ઉઠવાનું. પછી બ્રશ બન્યું છે, હા,
તારે બ્રશ કરવાનું બરાબર, પછી તું 8 toilet વાગે જવાનું. ઉઠીશ તો સ્કૂલે ક્યારે જઈશ લે? બરાબર, પછી બરાબર, પછી મારી પથારી ને બધું છે